પ્રેમ, દગો અને પછી દર્દનાક અંત. વ્યારાની એક સુમસાન સ્ટોન ક્વારીમાં રમાયો મોતનો એવો ખેલ જે સાંભળીને તમે પણ ધ્રુજી ઉઠશો. પત્ની અને પ્રેમીએ કેવી રીતે મિલાવ્યા હાથ. ક્વોરીનું કાળું પાણી અને પત્નીનું ખૂની કાવતરું. મોતનું લોકેશન વાઘપાણી ક્વોરી. વ્યારાનું વાઘપાણી ગામ, આસપાસ ગાઢ જંગલ અને વચ્ચે આવેલી આ જૂની સ્ટોન ક્વોરી, જેનું શાંત પાણી એક ભયાનક રહસ્ય છુપાવીને બેઠું હતું. 5મી ફેબ્રુઆરી 2026 કાળી રાત, જ્યારે 28 વર્ષનો સેમ્યુઅલ ગામિત ઘરેથી નીકળ્યો, ત્યારે તેને ખ્યાલ ન હતો કે તેનો ખાસ મિત્ર જ તેને મોતના મુખમાં ધકેલવા લઈ જઈ રહ્યો છે. બીજા દિવસે સવારે જ્યારે લાશ મળી, ત્યારે લાગ્યું કે આ માત્ર અકસ્માત છે, પણ હકીકત કંઈક ઓર જ હતી. આ કામે મરણ જનાર સેમ્યુઅલભાઈ બાબુભાઈ ગામિત, ઉંમર વર્ષ 28, રહેવાસી અગસવણ ગામ, ટાકલી ફળિયું, તાલુકો સોનગઢ નાઓની લાશ તારીખ 6/2/2026 ના રોજ કલાક 8:30 વાગ્યે વાઘપાણી ગામે ઉપલા ફળિયામાં આવેલ જંગલ ખાતાની જમીનમાં આવેલ જૂની પાણી ભરેલ સ્ટોન ક્વોરીમાં મળી આવેલ હતી. પ્રેમમાં આંધળી પત્ની અને ખૂની પ્રેમી. પોલીસે શંકા હતી કે અકસ્માત નહીં, સુનિયોજિત હત્યા છે. તપાસનો દોર જ્યારે પરિવાર સુધી પહોંચ્યો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. સેમ્યુઅલની પત્ની પ્રતિભા અને તેના પ્રેમી નલીન વચ્ચે 5 વર્ષથી ઇશ્કનું જાડું ગૂંથાયેલું હતું. સેમ્યુઅલ આ આડા સંબંધોમાં આડો આવી રહ્યો હતો. રસ્તો સાફ કરવા માટે પત્નીએ જ પોતાના સુહાગનું બલિદાન આપવાનું કાવતરું ઘડ્યું. આ કામે પકડાયેલ આરોપીઓ નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુઅલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય, આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આ કાવતરામાં અન્ય આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુનાના કાવતરામાં સામેલ કરી ફિલ્મી સ્ટાઇલથી મર્ડરનું રિહર્સલ. કાવતરું એટલું ખતરનાક હતું કે નલીને સેમ્યુઅલના જ મિત્ર પ્રિન્સ અને એક સગીરને સાથે રાખ્યા. રાતના અંધારામાં ક્વોરી પાસે બોલાવી સેમ્યુઅલને પાણીમાં ધક્કો માર્યો. સેમ્યુઅલને તરતા આવડતું હતું. તે જીવ બચાવવા બહાર નીકળ્યો, પણ યમદૂત બનીને ઉભેલા હત્યારાઓએ તેને ફરી પકડ્યો અને બળજબરીથી પાણીમાં ત્યાં સુધી ડૂબાડી રાખ્યો જ્યાં સુધી તેના શ્વાસ થંભી ન ગયા. આ ચારેય આરોપીઓએ ભેગા મળી આ કામના આરોપીને વાઘપાણી જૂની સ્ટોન ક્વોરી ખાતે તારીખ 5/2/2026 ના રોજ કલાક 18:30 વાગે બોલાવી તેને અચાનક ક્વોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે. ખાખીનો ગાળ્યો પાપનો અંત. હત્યારાઓને લાગ્યું કે લાશ ક્વોરીના ઊંડા પાણીમાં દફન થઈ જશે અને રહસ્ય ક્યારેય બહાર નહીં આવે, પણ કાયદાના હાથ લાંબા હોય છે. એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટે હત્યારાઓની પોલ ખોલી નાખી. આજે પત્ની, તેનો પ્રેમી અને સાગરીતો જેલના સળિયા પાછળ છે. એક અનૈતિક સંબંધે હસતા રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો. તાપીથી હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો